જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે 11ના દિવસે શું ભૂલ કરીએ છીએ, તેનાથી શું થાય છે તેના વિશે જાણશું। ભૂલ કરવાથી પણ કેટલું ભોગવવું પડે છે। તો શુક્રવાર 10 જુલાઈના રોજ જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી આવે છે। તેને યોગીની એકાદશી કહેવાય છે। આ વ્રત ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાની ઈચ્છાથી કરવામાં આવે છે। માન્યતા છે કે આ વ્રતના પુણ્યથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે। આ વ્રતથી તેવું જ પુણ્ય ફળ મળે છે જેવું પુણ્ય યજ્ઞ કરવાથી મળે છે। તો 10 જુલાઈના રોજ યોગીની એકાદશી વ્રત માટેની છે। તો હવે આપણે એ દિવસે શું ભૂલ ન કરવી જોઈએ, ભૂલ કરવાથી કેટલું ગંભીર પરિણામ આવે છે એ બાબતે એક પ્રસંગ છે। તે પ્રસંગ આપણે જાણશું। એક ભૂલ અને સ્વર્ગથી ધરતી સુધીનો દુઃખદ પ્રવાસ। યોગીની એકાદશીનું અદ્ભુત મહાત્મ્ય। એક એવી કથા જે દરેક ભક્તે જીવનમાં એકવાર જરૂર વાંચવી જોઈએ। એ વાંચવાથી, એ વ્રત કરવાથી આપણે ઘણું બધું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। ઘણીવાર માણસને લાગે છે કે એક નાની ભૂલથી શું થઈ જશે, પરંતુ જ્યારે નાની ભૂલથી શું થાય છે ત્યારે પરિણામ ગંભીર આવે છે ત્યારે ખબર પડે છે। જ્યારે એ ભૂલ ફરજ, ભક્તિ અને વિશ્વાસ સાથે જોડાયેલી હોય ત્યારે તેનું પરિણામ આખું જીવન બદલી નાખે છે। આજે આપણે એવી જ એક પવિત્ર અને પ્રેરણાદાયી કથા જાણીશું જે માત્ર એકાદશીના વ્રતનું મહાત્મ્ય જ નહીં, પરંતુ કર્તવ્યનિષ્ઠા, સંયમ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો સાચો અર્થ પણ સમજાવે છે। સ્વર્ગલોકમાં અલકાપુરી નામનું અતિ વૈભવી નગર હતું। ત્યાં ધનના અધિપતિ કુબેર રાજ કરતા હતા। અઢળક સંપત્તિ હોવા છતાં તેમના જીવનનો સૌથી મોટો આધાર હતો ભગવાન મહાદેવ પ્રત્યેની અખંડ ભક્તિ। દરરોજ પ્રભાતે તેઓ ભગવાન શિવની વિશેષ પૂજા કરતા અને પૂજામાં અર્પણ થનારા પુષ્પો, દરેક પુષ્પ તાજા અને સુગંધિત હોવા જોઈએ એવી એમની ભાવના હતી। એવો તેમનો અડગ નિયમ હતો। આ જવાબદારી તેમના વિશ્વાસુ યક્ષ હેમાલીને પણ મૂકી હતી। દરરોજ સૂર્યોદય પહેલાં હેમાલી માનસરોવરથી કમળ અને વિવિધ સુગંધિત પુષ્પો લાવી રાજમહેલમાં પહોંચાડતો। વર્ષો સુધી તેણે આ સેવા કરી અને એ સેવા ક્યારેય અધૂરી રાખી નહોતી, પરંતુ એક દિવસ તેના જીવનમાં એવો વળાંક આવ્યો જેણે બધું બદલી નાખ્યું। હેમાલી પોતાની સુંદર પત્ની વિશાલાક્ષીને ખૂબ પ્રેમ કરતો હતો। તે દિવસે ફૂલો લઈને પાછો ફરતા પહેલાં થોડો સમય પત્ની સાથે વિતાવવાનો તેણે વિચાર કર્યો। વાતો કરતાં કરતાં સમય ક્યાંય પસાર થઈ ગયો તેનો તેને ખ્યાલ પણ ન રહ્યો। જ્યારે મહેલમાં પૂજાનો સમય વીતી ગયો અને ફૂલો ન પહોંચ્યા ત્યારે કુબેરજી ચિંતિત થયા। તપાસ કરતાં સત્ય બહાર આવ્યું। કુબેરને માત્ર ફૂલો મોડા મળવાનો રોષ ન હતો, પરંતુ ભગવાનની સેવામાં થયેલી બેદરકારીનું દુઃખ હતું। ક્રોધમાં તેમણે હેમાલીની દરબારમાં બોલાવ્યો। જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે ભગવાનની સેવા ભૂલી જાય છે તે સ્વર્ગમાં રહેવા યોગ્ય નથી। આટલું કહી તેમણે શ્રાપ આપ્યો, આથી તું સ્વર્ગમાંથી પૃથ્વી પર જઈશ, તને ભયંકર રોગ પીડશે, તું પ્રિયજનોથી વિયોગ થશે અને તું પોતાના કર્મનું ફળ ભોગવીશ। શ્રાપ પડતા જ હેમામાલીનું તેજસ્વી શરીર ક્ષીણ થઈ ગયું। પરવારમાં તે ધરતી પર આવી પડ્યો। હવે તેની પાસે વૈભવ ન હતું, ન પત્ની, ન માન, ન સન્માન। શરીર પર કોઢનો ભયંકર રોગ ફેલાયો। લોકો તેને જોઈને દૂર ભાગતા। જંગલોમાં ભટકતો હેમાલી દરરોજ પોતાના કર્મો પર પસ્તાવો કર્યા કરતો। ભૂખ, તરસ, એકલતા અને પીડા વચ્ચે તેણે સમજ્યું કે ક્ષણિક સુખ માટે કરેલી બેદરકારી કેટલું મોટું દુઃખ આપી શકે છે। વર્ષો સુધી ભટક્યા પછી એક દિવસ તે હિમાલયના પવિત્ર વિસ્તારમાં પહોંચ્યો। ત્યાં એક આશ્રમમાં તેજસ્વી મહર્ષિ ધ્યાનમાં લીન હતા। હેમાલી તેમની પાસે જઈ રડી પડ્યો, હે મહાત્મા, હું મારા કર્મોથી દંડ પામી રહ્યો છું। જો મારા માટે મુક્તિનો કોઈ માર્ગ હોય તો કૃપા કરીને જણાવો। ઋષિએ આંખો ખોલી તેમણે હેમાલીના અંતરમાં રહેલો પસ્તાવો જોઈ લીધો। તેમણે કહ્યું, પાપ કરતાં મોટું પસ્તાવો હોય છે।
અને પસ્તાવાથી મોટી ભગવાનની કૃપા હોય છે. જેઠ માસના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશી સંપૂર્ણ શ્રદ્ધા, ઉપવાસ, જપ અને ભગવાનના સ્મરણ સાથે તું કર. મન, વાણી અને કર્મને પવિત્ર રાખ. ભગવાન અવશ્ય કૃપા કરશે. હેમાલીએ ઋષિના શબ્દોને જીવનનો અંતિમ આશરો માન્યો. યોગીની એકાદશીના દિવસે તેણે નિષ્ઠાપૂર્વક ઉપવાસ કર્યો. દિવસભર ભગવાનના નામનો જપ કર્યો. ભૂલ માટે હૃદયપૂર્વક ક્ષમા માંગી. બીજા દિવસે દ્વાદશીના પવિત્ર સમયે વિધિપૂર્વક પારણું કર્યું. એ ક્ષણે એક અદ્ભુત ચમત્કાર થયો. તેના શરીર પરથી કોઢનો રોગ ધીમે ધીમે ગાયબ થવા લાગ્યો. ચહેરા પર ફરી તેજ આવી ગયું. શરીર ફરી સ્વસ્થ અને દિવ્ય બની ગયું. દેવલોકમાંથી દેવી વિમાન આવ્યું અને તેને ફરી સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો. વિશાલાક્ષી સાથે તેનો પુનઃ મિલન થયો. હવે હેમાલી માત્ર સેવક નહોતો રહ્યો, તે ભગવાનની સેવાનું સાચું મૂલ્ય સમજી ગયો હતો. તે દિવસથી તેણે ક્યારેય ફરજમાં બેદરકારી દાખવી નહીં. આ કથાનો સંદેશ છે: યોગીની એકાદશી આપણને શીખવે છે કે ભગવાનની ભક્તિ માત્ર મંદિરમાં દીવો કરવાથી પૂર્ણ થતી નથી. સાચી ભક્તિ એટલે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવી, મનને વાસનાઓથી બચાવવું, સમયનું મહત્ત્વ સમજવું અને ભૂલ થઈ જાય તો અહંકાર છોડીને સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરવું. ભગવાન ક્યારેય પસ્તાવો કરનાર ભક્તને નિરાશ કરતા નથી. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક યોગીની એકાદશી વ્રત કરે છે તેના જીવનમાંથી અનેક દુઃખો દૂર થઈ જાય છે, મનને શાંતિ મળે છે અને આત્માને નવી દિશા મળે છે. જય શ્રી કૃષ્ણ. જય હરિ. જો તમારી પણ એક નાની બેદરકારી તમારા જીવનમાં મોટું દુઃખ લાવી દીધું હોય તો શું તમે પણ અહંકાર રાખશો કે પોતાની ભૂલ સ્વીકારી ભગવાન પાસે ક્ષમા માંગીને જીવન બદલાવવાનો પ્રયાસ કરશો? તો આપણી ભૂલ હોય તો માફી માંગી લેવી જોઈએ અને તેને બદલવાનો પ્રયાસ કરવો જોઈએ. એ જ આપણે કથા બોધ આપે છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.